हेलो स्टूडेंट्स, तो लास्ट लेक्चर में एग्जाम्पल नंबर 4 આપણે જોયું હતું, રાઈટ? તો આ એક્ઝામ્પલમાં આપણે જોઈ લઈએ કે શું કહેવા માંગે છે એક્ઝેક્ટલી. સો વેઇટ W is suspended from the ceiling with the help of rope shown in figure. Find the value of W, રાઈટ? તો અહીંયા શું કહે છે કે અહીંયા સીલિંગની મદદથી એક રોપ અહીંયા લટકાયેલી છે અહીંયા બી પોઈન્ટ પર W, બરાબર? તો એ વેઇટ ડબલ્યુની વેલ્યુ શું છે આપણે ફાઇન્ડ આઉટ કરવાનું છે, રાઈટ? તો આ એક ઉપર આપી છે સીલિંગ છે અને અહીંયા એક રોપ અહીંયા પ્રોવાઈડ કરી છે. અહીંયા ઓલરેડી એક આપેલું છે, એનું વેઇટ આપેલું છે, રાઈટ? અહીંયા એક બીજી રોપ લટકાઈ છે, રાઈટ? તો હવે આની વેલ્યુ ફાઇન્ડ ડબલ્યુ કરવા માટે શું કરવું પડશે? તો આપણે બે વસ્તુ ખબર છે કે બી પર વેઇટ અહીંયા સસ્પેન્ડેડ છે અને સી પર છે, રાઈટ? તો આ બંનેનું આપણે શું લઈ લઈશું? ફ્રી બોડી ડાયાગ્રામ, રાઈટ? તો હિયર ફર્સ્ટ consider point C, રાઈટ? સી મતલબ આ પહેલાં આપણે આ કન્સિડર કરીશું, રાઈટ? તો સીનમાં એક તો પહેલાં 4 ક્વોડ્રન્ટ ડ્રો કરીશું આપણે, કે જેથી આપણને ઇઝી પડે સમજવામાં. 4 ક્વોડ્રન્ટ ડ્રો કરી નાખ્યા, રાઈટ? હવે સીમાં જોવાનું, સૌથી પહેલાં તો તમને શું આપ્યું છે? એનું સસ્પેન્ડેડ વેઇટ 100 કિલોન્યુટન, રાઈટ? તો અહીંયા આવશે સસ્પેન્ડેડ વેઇટ 100 કિલોન્યુટન, થઈ ગયું. હવે બીજી અહીંયા કઈ કઈ વસ્તુ છે? તો કઈ કઈ લાઈન કઈ કઈ દોરી જોઈન્ટ છે? એક આ છે અને બીજી એક અહીંયા છે, રાઈટ? તો સી જે પોઈન્ટ પર ડી અહીંયા જે ડીની સાથે કનેક્ટેડ છે, તો એના કનેક્શનના લીધે સીલિંગ જોડે કનેક્ટેડ છે, તેના લીધે કંઈક ફોર્સ આવશે. તો એ ફોર્સ આપણે કેવો છે? અહીંયા ઇન્ક્લાઇન છે, રાઈટ? તો અહીંયા આપણે દેખાડીશું એફ અને નામ આપીશું ફોર્સ એટ સીડી પોઈન્ટ, રાઈટ? સીડી પોઈન્ટમાં ફોર્સ આવશે. બીજો ક્યાં આવશે? તો કે અહીંયા આવશે ઇન્ક્લાઇન લાઇન છે, તો આપણે અહીંયા ડ્રો કરી નાખીશું બીજી ઇન્ક્લાઇન લાઇન. કેવી આવશે? ફોર્સ એટ બીસી, ફોર્સ એટ બીસી, રાઈટ? સો હવે અહીંયા એંગલ કેવી રીતે આપણે ફાઇન્ડ આઉટ કરીશું? તો એંગલ આપણને કેવી રીતે મળશે અહીંયા? તો પહેલાં તો અહીંયા FCD જે છે આ તો આપણને ખબર જ પડે છે કે આ 60 જોડે આપણો એંગલ બનાવે છે. તો અહીંયા સીધી વાત છે કે 60 ડિગ્રી આવશે. રિમેનિંગ હશે 90માંથી 60 બાદ કરશો તમને અહીંયા શું મળશે? આવ્યો 30 ડિગ્રી, રાઈટ? હવે આ સાઈડની વાત કરીએ તો અહીંયા કેવી રીતે આવશે? તો મેં તમને પહેલાં સમજાવ્યું હતું કે ઝેડ રૂલ કેવી રીતે અપ્લાય થાય. તો સપોઝ અહીંયા આવી રીતે જાય છે, તો અહીંયા તમે આ ઝેડ કન્સિડર કરો, તો અહીંયા જેટલો એંગલ હશે એટલો જ કેટલો એંગલ આવશે અહીંયા. તો અહીંયા 30 છે, તો અહીંયા કેટલો આવી જશે? 30 ડિગ્રી, રાઈટ? તો અહીંયા કેટલો થઈ જશે તમારો? 30 ડિગ્રી. તો અહીંયા 30 થશે, તો 90માંથી 30 કાઢો, તો અહીંયા રિમેનિંગ કેટલો વધશે તમારો? 60 ડિગ્રી વધશે, રાઈટ? ઇઝી. હવે શું કરવાનું છે કે ઇઝી વસ્તુ સાઇન રૂલ અપ્લાય કરી દઈશું, લેમિસ થિયરમ અપ્લાય કરી દઈશું, રાઈટ? તો લેમિસ થિયરમમાં ખબર છે કે બે ફોર્સ વચ્ચે કોઈ ફોર્સ લેવાનો અને એની સામેનો કેવો એનો એંગલ આવશે. તો 100ની સામેનો કેટલો એંગલ છે? તો 60 + 30 કેટલો આવી જશે? 90. હવે FCD અને 100 વચ્ચે કેટલો એંગલ છે? તો કે અહીંયાનો આપણને ખબર છે કે આ 90 ડિગ્રી છે, રાઈટ? તો 90 + 60 એટલે અહીંયા થઈ જશે 150. આ બે વચ્ચેનું કેટલું થશે? તો તમને ખબર છે કે આ 90 છે, બરાબર? તો આ 90 + 30 કેટલા થશે? 120, બરાબર? તો આપણે ઇઝીલી રૂલ મૂકી દઈશું. સૌથી પહેલાં કયો ફોર્સ લઈશું? ચલો FCD લઈ લઈએ. તો FCD ડિવાઈડ બાય સાઇન, એની FCDની સામેનો કેવો છે? ઓપોઝિટ 120 એંગલ. તો FCD ડિવાઈડ બાય સાઇન 120. બીજો લઈ લઈએ FBC. FBC ડિવાઈડ બાય સાઇન, એની સામેનો એંગલ શું છે? FBCનો સામેનો એંગલ 150. તો સાઇન 150 ઇઝ ઇક્વલ ટુ 100ની નીચેનો 100ની અપોઝિટ કયો એંગલ છે? 100ની અપોઝિટ 90નો, તો સાઇન 90, રાઈટ? હવે તમે એકવાર આ બેને કમ્પેર કરો અને બીજી વાર આ બે વેલ્યુને કમ્પેર કરો, તો તમને FCDનો આન્સર મળશે 86.6 કિલોન્યુટન અને FBCનો આન્સર મળશે 50 કિલોન્યુટન, રાઈટ? ઇઝી થઈ ગયું. પણ આ કયો પોઈન્ટ કન્સિડર કરો કે જ્યારે સીનો આપણે ફ્રી બોડી ડાયાગ્રામ ડ્રો કર્યો ત્યારે આપણને શું મળી ગયું કે એનો અહીંયા ફોર્સ FBC કેટલો લાગે છે, અહીંયા FCD કેટલો લાગે છે, રાઈટ? હવે એવી જ રીતે આપણે ફાઇન્ડ કરીશું. નેક્સ્ટ આપણે કન્સિડર કરીશું, કન્સિડર સેકન્ડ પોઈન્ટ B.
બરાબર. આ બી જે છે એ બીનો આપણે પોઈન્ટ કન્સિડર કરવાનો છે. તો સૌથી પહેલાં આપણે 4 લાઇન ડ્રો કરી નાખીશું, ડોટેડ લાઇન 4 ક્વાર્ટર્સમાં ડિવાઈડ થાય એવી રીતે, બરાબર. તો આ પોઈન્ટ થઈ ગયો તમારો બી. હવે જોવાનું કે બીનું તો પહેલાં તો શું આવશે, એનું વેઇટ આવશે ડબલ્યુ, કે જે અનનોન છે, તો આપણે અહીંયા બી પ્રોવાઈડ કરીશું. ક્યાં થઈ ગયો તમારો ડી, જે અનનોન છે, રાઈટ. પછી જોવાનું કે બી કયા કયા પોઈન્ટ જોડે કનેક્ટેડ છે. તો કે આ એક ઇન્ક્લાઇન લાઇન છે કે જે 45 ઉપર એંગલ બનાવે છે, અને બીજી ઇન્ક્લાઇન લાઇન છે કે જે FBC છે, જે આપણે ઓલરેડી આપણે ફાઇન્ડ કરેલું છે, રાઈટ. કયો તો કે આ રહ્યો આપણે FBC જે ઓલરેડી ફાઇન્ડ કરેલું છે, રાઈટ. તો એ પહેલાં ડ્રો કરીશું. એ ફોર્સ એટ AB કઈ ડિરેક્શનમાં જાય છે, ઉપરની બાજુ બી પોઈન્ટ પર જોઈએ તો અહીંયા ઉપર કનેક્ટેડ છે સીડિંગ જોડે, તો એ કેવું થશે, ટેન્શન ક્રિએટ કરશે. તો અહીંયા કેવી છે, એક લાઇન આવી જશે તમારી, આ થશે FAB, રાઈટ. ખ્યાલ આવી ગયો, ઇઝી. તો હવે એક વસ્તુ આપણને ખબર છે કે આ 45નો એંગલ બનાવે છે. સપોઝ આ છે, બરાબર. આ થઈ ગયો તમારો Z, તો અહીંયા 45 બને છે, તો મતલબ અહીંયા કેટલો બને તમારો 45. તો મતલબ શું થઈ ગયો, આ તમારો થઈ ગયો 45નો. તો ઓબ્વિયસલી આ બીજો બી કેટલો થઈ જશે 45નો, કારણ કે ટોટલ કેટલો એંગલ છે 90. FAB પતી ગયું, W પતી ગયું. હવે નીચે ફોર્સ FBC ડ્રો કરીશું, જે 30નો એંગલ બનાવે છે, રાઈટ. તો અહીંયા આવશે તમારું FBC કે જે આ બનાવે છે 30. આ જે ફિગરમાં આપ્યું છે એ જ મેં અહીંયા સેમ ડ્રો કર્યું છે, રાઈટ. 30નું બનાવે છે. તો આ રિમેનિંગ કેટલો થઈ ગયો તમારો 60. બાકી આ બે તો તમને ખબર છે કે 90નો હશે, આ બી 90નો હશે, રાઈટ. તો હવે જોઈ લેવાનું કે ફોર્સ વચ્ચે કેટલા કયો એંગલ લાગે છે, બરાબર. તો આ બે વચ્ચેનો ટોટલ કેટલો થઈ ગયો 60 ફિક્સ. હવે આ બે વચ્ચેનો કેટલો થયો, તો આ બંનેનો વચ્ચેનો, આ ત્રણેય વચ્ચેનો 45 + 90 + 30, ત્રણેયનો થઈને થશે 165 ડિગ્રી. અને આ સાઈડ થશે 90 + 45 એટલે કે 135, બરાબર. બધાની વચ્ચેના એંગલ મળી ગયા, અપોઝિટ એંગલ મળી ગયા. હવે અપોઝિટ એંગલ મળ્યા પછી આપણે ફાઇન્ડ આઉટ કરીશું સાઇન રૂલથી. ફર્સ્ટ લઈશું આપણે FAB ડિવાઈડ બાય એનો અપોઝિટ એંગલ કેટલો છે, ABનો અપોઝિટ એંગલ થાય છે 60, રાઈટ. તો સાઇન 60 ડિગ્રી ઇઝ ઇક્વલ ટુ સેકન્ડ છે FBC ડિવાઈડ બાય એની FBCનો સામેનો એંગલ કયો છે, FBC આવ્યો. તો FBCની સામે એંગલ 135, તો અહીંયા આવશે સાઇન 135 ડિગ્રી. બીજું કયું છે અહીંયા Wની સામેનો એંગલ 165, તો સાઇન 165, બરાબર. વેલ્યુ કઈ નોન છે, તો સાઇન 60 ખબર પડી જશે, સાઇન 135 ખબર પડશે, 165 ખબર પડી જશે. FBCની વેલ્યુ અહીંયા આપણે ઉપરથી લઈ લઈશું 50, બરાબર. તો રહી કઈ બે અનનોન. તો પહેલાં શું કરીશું, આ બેને કમ્પેર કરીશું. તો આ બેને કમ્પેર કરીશું તો આપણે Wની વેલ્યુ મળી જશે, રાઈટ. Wની વેલ્યુ મળી જાય એ પછી આપણે આ બેને કમ્પેર કરીશું, રાઈટ. તો છેલ્લે તમારો આન્સર આવશે Wનો 18.25 કિલોન્યુટન, ફાઇનલ આન્સર Wનો, બરાબર. અને FABનો આન્સર મળશે 61.24 કિલોન્યુટન, રાઈટ. તો આપણે શું મેઇન ફાઇન્ડ આઉટ કરવાનું હતું, આ વેઇટ જે બી પોઈન્ટ પર સસ્પેન્ડ કર્યું છે વેઇટ, એ ફાઇન્ડ કરવાનું હતું, બરાબર. સી પર તો આપણને ઓલરેડી ખબર જ છે, રાઈટ. તો અહીંયા શું કર્યું આપણે કે ડાયરેક્ટ તો આપણે ફાઇન્ડ આઉટ ના કરી શકાય, એટલે આપણે સી પોઈન્ટથી સ્ટાર્ટ કર્યું કે જ્યાં બધી વેલ્યુ નોન હતી, રાઈટ. કે આ ફોર્સ અહીંયા થતો હતો, આ ફોર્સ અહીંયા થતો હતો, તો આ વેલ્યુ મળી. એનો મતલબ કે અહીંયા જો ડાયરેક્ટ ફાઇન્ડ આઉટ કરવા જઈએ તો શું થાય, આ અનનોન મળત, આ ફોર્સ અનનોન થાત, અને બીજો ત્રીજો આ ફોર્સ બી અનનોન આપણને મળત, રાઈટ. તો એટલા માટે આપણે સી પોઈન્ટ પર ફાઇન્ડ કર્યું કે જેથી આપણે આ FBCની વેલ્યુ મળે. હવે FBCની વેલ્યુ મળ્યા પછી FBC નોન થઈ ગયું, W નોન થઈ ગયું, ખાલી અનનોન શું રહ્યું, ખાલી આપણું FAB. તો એના પરથી ઇઝીલી આપણે ફાઇન્ડ આઉટ કરી નાખ્યું કે આ W કેવી રીતે ફાઇન્ડ આઉટ કરવાનું, રાઈટ. તો ઇઝી હતો. સો નેક્સ્ટ એક્ઝામ્પલ છે આપણું કે 2 સ્મૂથ સ્ફેર ઓફ વેઇટ 100 ન્યૂટન ઇચ and radius 20 cm are in equilibrium in horizontal channel of width 72 cm as shown in figure. Find the reaction of the contact surfaces A, B and C. Assume the sides of channel smooth. એટલે જે સાઇડ છે, જે ચેનલ આપી છે બધી કેવી સ્મૂથ અઝ્યુમ કરવાની કીધી છે. અને અહીંયા રેડિયસ કીધું છે કે રેડિયસ બધાની 20 સેન્ટીમીટર છે, રાઈટ. અને ટોટલ અહીંયા એની વિડ્થ 72 સેન્ટીમીટર તમને ફિગરમાં આપેલી છે. એક સ્ક્વેર પર એનું વેઇટ લાગે છે 100 ન્યૂટનનું અને સેકન્ડ પર લાગે છે 200 ન્યૂટનનું, રાઈટ. સો અહીંયાથી આપણે સ્ટાર્ટ કરીએ. પહેલાં તો આપણને કયું છે કે બધાની રેડિયસ સેમ છે. તો રેડિયસ સેમ એનો મતલબ શું થઈ ગયો કે તમારી કઈ સાઈડ છે કે આ A છે, રાઈટ. તો આ પોઈન્ટ A થી F
એટલે કે AF, બીજી કઈ સાઈડ લો, AF થઈ ગઈ, BF, AF ઇઝ ઇક્વલ ટુ BF ઇઝ ઇક્વલ ટુ FD ઇઝ ઇક્વલ ટુ DE ઇઝ ઇક્વલ ટુ EC, રાઈટ. આ બધા કેવા થઈ જશે? 20 સેન્ટીમીટર, રાઈટ. તો એનો મતલબ કે EF ફાઇન્ડ કરવું હોય તો કેવી રીતે થાય? EF તો તમને ખબર છે આટલું રેડિયસ અહીં 20 સેન્ટીમીટર છે, અહીંયાથી 20 છે, તો 20 + 20 ઇઝ ઇક્વલ ટુ 40 સેન્ટીમીટર, રાઈટ. હવે વાત કરીએ FGની, તો FG કેવી રીતે ફાઇન્ડ થશે? FG મતલબ કે આ પોઈન્ટથી આ પોઈન્ટથી, રાઈટ. તો FG આ મેં છેલ્લે લાસ્ટમાં એટલે લખ્યું છે કે આ જાતે કેલ્ક્યુલેશન કરવાનું છે. આ 3 વસ્તુ આપણને શું આપ્યું છે? ઓનલી 72 સેન્ટીમીટર આપેલી છે. બધાની રેડિયસ ખબર છે, એટલે કે આને અહીંયાથી 20 છે, રાઈટ. આના સેન્ટરથી અહીંયા તમને રેડિયસ કેટલી મળશે? 20. તો ઓબ્વિયસલી વચ્ચેની કેવી રીતે ફાઇન્ડ આઉટ કરો છો? એટલે કે FG કેવી રીતે ફાઇન્ડ થશે? કે ટોટલ 72 માઇનસ 1 રેડિયસ માઇનસ અધર સ્ફેર રેડિયસ, તો આપણને મળશે 32 સેન્ટીમીટર FG. ક્લિયર? ઇઝી. હવે વાત કરીએ FEની, બરાબર. તો હવે FE તમને ખબર છે ઓલરેડી, રાઈટ. કઈ વેલ્યુ અહીંયા ખબર છે? કે FEની ખબર છે અને FGની ખબર છે, પણ તમને EGની ખબર છે ના. તો EG ફાઇન્ડ કરવા માટે આપણે શું યુઝ કરીશું? પાયથાગોરસ નિયમ, કે જેમાં શું આવશે કે કર્ણનો સ્ક્વેર એટલે કે EF સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ EG સ્ક્વેર પ્લસ FG સ્ક્વેર, રાઈટ. આપણે અહીંયા ફાઇન્ડ આઉટ કરવાનું છે EG, તો EG સ્ક્વેરને કરતાં બનાવીએ તો શું આવશે? EF સ્ક્વેર માઇનસ FG સ્ક્વેર. EFની વેલ્યુ શું છે? 40નો સ્ક્વેર માઇનસ FC શું છે? 32નો સ્ક્વેર. હવે અહીંયા જે બી આન્સર આવશે એ શું થઈ જશે? EG ઇઝ ઇક્વલ ટુ √40નો સ્ક્વેર માઇનસ અહીંયા 32નો સ્ક્વેર. તો EGનો આન્સર તમને અહીંયા મળશે 24 સેન્ટીમીટર EG, રાઈટ. મતલબ EGની વેલ્યુ મળી તમને 24 સેન્ટીમીટર, રાઈટ. હવે બે કેસ લઈશું. એક આપણે લઈશું cos થીટા અને બીજું અહીંયા લઈશું સાઇન થીટા. cos થીટા સાઇન થીટા કેમ લેવાનું છે એ હું નેક્સ્ટ આગળ સમજાવીશ. પણ અહીંયા સપોઝ ધારી લો કે અહીંયા આ જે થીટા છે એ cos થીટા છે, તો cos થીટાનો મતલબ શું થઈ જાય? કે પાસેની બાજુ ભાગ્યા કર્ણ. તો પાસેની બાજુ કઈ છે? EG ડિવાઈડ બાય FE. EGની વેલ્યુ આપણને અહીંયા મળી 24, રાઈટ. અને FEની વેલ્યુ એટલે કે EFની વેલ્યુ આપણને અહીંયા ખબર છે કે 40. તો તમને cos થીટા કેટલો થશે? તો તમારો 0.6, રાઈટ. સાઇન થીટાની વાત કરીએ. સાઇન થીટા ઇઝ ઇક્વલ ટુ શું થાય? તો કે સામેની બાજુ ભાગ્યા કર્ણ. સામેની બાજુ એટલે કે FG ડિવાઈડ બાય કર્ણ એટલે કે FE. અહીંયા FG આપણને અહીંયા મળ્યો છે ઓલરેડી 32 સેન્ટીમીટર, રાઈટ. તો અહીંયા 32 ડિવાઈડ બાય 40, તો તમારો સાઇન થીટા મળશે 0.8, રાઈટ. cos થીટા ફાઇન્ડ કરી નાખ્યું, સાઇન થીટા ફાઇન્ડ કરી નાખ્યું. હવે આપણે ઓલવેઝ જે વસ્તુ કરે છે એ સેમ ટુ સેમ કરીશું. શું કરીશું? ફ્રી બોડી ડાયાગ્રામ, રાઈટ. તો પહેલાં શું કરીશું કે ફ્રી બોડી ડાયાગ્રામ ઓફ સ્ફેર 2, રાઈટ. એટલે કે આ 1 નંબરનો જે સ્ફેર આ છે અને 2 નંબરનો સ્ફેર આ છે, રાઈટ. તો હવે આપણે ફાઇન્ડ કરીશું ફ્રી બોડી ડાયાગ્રામ ઓફ સ્ફેર, બરાબર. તો અહીંયા પહેલાં આપણે તો સ્ફેર આપણે ડ્રો કરી નાખીશું કે આ સેકન્ડ સ્ફેર છે, એનું સેન્ટર ડ્રો કરીશું, રાઈટ. તો હવે સેકન્ડ સ્ફેરમાં પોઈન્ટ E છે, તો અહીંયા આપણે E પોઈન્ટ નામ આપી દઈએ, રાઈટ. તો જોવાનું કે E પોઈન્ટ પર કયા ફોર્સ લાગે છે. તો પહેલાં તો એની પર વેઇટ લાગે છે 200 ન્યૂટનનું, એ આપણે અહીંયા લખી દઈએ. સોરી, અહીંયા 100 છે. તો અહીંયા તમારું આવી ગયું 100 ન્યૂટનનું. તમે અહીંયા અપ્લાય કરી નાખ્યું વેઇટ, બરાબર. તો 100 ન્યૂટનનું અપ્લાય કરી નાખ્યું. હવે બીજું કે એની પર બીજો કોઈ રિએક્શન લાગશે. તો જે આ સ્ફેર છે એ શેની જોડે કોન્ટેક્ટમાં છે? તો કે એક તો આ વોલ જોડે કોન્ટેક્ટમાં છે, તો વોલના લીધે એનું કંઈક રિએક્શન લાગતું હશે. તો એ રિએક્શન કંઈક તમે ડ્રો કરો તો આવું હશે કે આ રિએક્શન આવ્યું. પણ એ કઈ વોલ છે? તો કે C. તો કે રિએક્શન બીકોઝ ઓફ C, રાઈટ. RC થઈ ગયો આ, રાઈટ. હવે બીજું કયું લાગશે? તો કે આ સ્ફેર છે એ નીચેના સ્ફેર જોડે કેવું છે? કનેક્ટેડ છે, રાઈટ.
તો આ તમને અહીંયા બેની કોન્ટેક્ટ જ્યાં થાય છે ત્યાં તમને ડી પોઈન્ટ આપે છે, બરાબર. તેનું ઓપોઝિટ રિએક્શન લાગશે. આ સ્ફેર આની પર રેસ્ટ કર્યું છે, બરાબર. તો આ એનું રેસ્ટિંગમાં કંઈક રિએક્શન આપતું હશે. તો ડી પોઈન્ટ અહીંયા ઓલરેડી આપ્યો છે, તો આપણું શું આવશે? રિએક્શન એટ ડી પોઈન્ટ, રાઈટ. એટલે કંઈક આવી રીતે આવતો હશે આર ડી, બરાબર. અને એ કંઈક અહીંયા એંગલ બનાવતો હશે થીટા, રાઈટ. અહીંયા આરડી આપણે જે થીટાનો એંગલ બનાવે છે આપણને ઓલરેડી ખબર છે, રાઈટ. તો અહીંયા આપણે શું લઈ લઈશું? અહીંયા શું દેખાય છે કે અનનોન અને નોન બંને દેખાય છે. તો અહીંયા આપણે ફર્સ્ટ લઈ લઈશું સિગ્મા હોરિઝોન્ટલ ઇઝ ઇક્વલ ટુ 0. એટલે પહેલાં હોરિઝોન્ટલ ફોર્સ કેટલા છે કન્સિડર કરીશું, રાઈટ. તો હોરિઝોન્ટલ ફોર્સ, બે હોરિઝોન્ટલ ફોર્સ છે, એક આરસી અને બીજું આરડી. આરસી બે જોવાનું કે ઇક્વલ એન્ડ અપોઝિટ ડિરેક્શન જોવાની, બંને અપોઝિટ ડિરેક્શનમાં છે. એક જમણી બાજુથી ડાબી બાજુ આવે છે અને એક ડાબી બાજુથી જમણી બાજુ જાય છે, રાઈટ. આમાં બે કમ્પોનન્ટ પડશે, રાઈટ. આ કમ્પોનન્ટ શું હશે તમારો? આર ડી હોરિઝોન્ટલ, એટલે કે થીટા કોની જોડે બનાવે છે એ મેટર કરે છે, રાઈટ. તો થીટા અહીંયા છે, બરાબર. આ વર્ટિકલ છે, આ વર્ટિકલ કમ્પોનન્ટ છે અને આ હોરિઝોન્ટલ કમ્પોનન્ટ છે, રાઈટ. તો જોવાનું કે હોરિઝોન્ટલ પહેલાં તો આ બે અપોઝિટ ડિરેક્શનમાં છે એટલે બે એના ઇક્વલ ટુ આવી જશે. તો પહેલાં આરસી ઇઝ ઇક્વલ ટુ, આરસી તો પ્યોર હોરિઝોન્ટલ છે એટલે એમને મૂકી દીધું. ઇઝ ઇક્વલ ટુ એની અપોઝિટ ડિરેક્શનમાં સામે શું છે? તો કે આર ડી જે છે, તો આપણે અહીંયા હોરિઝોન્ટલ કન્સિડર કરવાનું. તો હોરિઝોન્ટલ જોડે એંગલ બનાવે છે તો કે નથી બનાવતો, તો એનો મતલબ શું થઈ ગયો? સાઇન થીટા આવશે. તો અહીંયા શું આવશે? આર ડી સાઇન થીટા, બરાબર. હવે આપણને આરસીની વેલ્યુ ખબર નથી, બરાબર. આપણને આરસી નથી ખબર ને આરડી નથી ખબર, પણ આપણે સાઇન થીટાની વેલ્યુ આપણે ઉપર ફાઇન્ડ આઉટ કરી. કેટલી આવી? 0.8. તો અહીંયા શું આવશે? 0.8 આર ડી. આ ઇક્વેશન થઈ ગયું તમારું ફર્સ્ટ. બોક્સ બનાવી દો, રાઈટ. ફર્સ્ટ ઇક્વેશન સિક્યોર થઈ ગયું. હવે બીજું લઈશું સિગ્મા વર્ટિકલ ઇઝ ઇક્વલ ટુ 0. વર્ટિકલ જોવાનું કે પ્યોર વર્ટિકલ કયા છે? તો કે એક તો આ પ્યોર વર્ટિકલ આવી રહ્યું, બરાબર, કે જે અપવર્ડથી ડાઉનવર્ડ જાય છે, અને બીજો છે આયરું છે જે ડાઉનવર્ડથી અપવર્ડ. બે અપોઝિટ ડિરેક્શનમાં આવ્યા તો બે એકબીજાને કેવું વિરુદ્ધ દિશામાં આવે. તો એક તો લખી દેવાનું 100 ઇઝ ઇક્વલ ટુ ડાઉનવર્ડથી અપવર્ડ જાય છે, રાઈટ. તો વર્ટિકલ કમ્પોનન્ટ જોડે એ એંગલ બનાવે છે કે હા બનાવે છે. તો મતલબ કેવું થાય? જેની જોડે એંગલ બનાવે કોસ થીટા, તો કેવું થશે? આર ડી કોસ થીટા. હવે અહીંયા જોવાનું કે આરડી કેવું છે? અનનોન. કોસ થીટા આપણને ખબર, તો કોસ થીટા કેવું જશે? આના ડિવિડેશનમાં, એટલે આર ડી ઇઝ ઇક્વલ ટુ 100 ડિવાઈડ બાય કોસ થીટા આપણને કેટલો મળ્યો? તો અહીંયા ઉપર 0.6, તો અહીંયા આવશે 0.6. તો આરડીની વેલ્યુ તમને મળી ગઈ ઇઝ ઇક્વલ ટુ 166.67 ન્યૂટન. હવે આરડીની વેલ્યુ મળી ગયા અને મળ્યું ઇક્વેશન 2. હવે ઇક્વેશન 2ની વેલ્યુ જે છે આપણે શેમાં મૂકીશું? ઇક્વેશન 1માં. તો આર સી ઇઝ ઇક્વલ ટુ શું છે? 0.8 મલ્ટીપ્લાય બાય આરડી. આરડીની વેલ્યુ મળી ગઈ 166.67. તો તમારો આન્સર આવશે આર સીનો 133.33 ન્યૂટન. આર ડી પતી ગયો, આર સી પતી ગયો, કમ્પ્લીટ. સ્ફેર 2 પતી ગયો. હવે લઈશું આપણે સ્ફેર 1. બરાબર. તો એની માટે આપણે શું ડ્રો કરવું પડશે? પહેલાં તો એક સ્ફેર ડ્રો કરી નાખીશું, રાઈટ. હવે જોવાનું વાત એ છે કે આમાં કયા કયા લોડ લાગે છે. તો સૌથી પહેલાં એની પર જે વેઇટ લાગે છે 100 ન્યૂટન એ લગાવી દઈએ. તો આ થઈ ગયો 100 ન્યૂટન. બીજું શું છે? તો કે રિએક્શન ઓફ વોલ, એટલે કે આ વોલ જોડે કનેક્શન, તો આ રિએક્શન આપશે અને આ વોલ જોડે કનેક્ટેડ છે એટલે આર, એટલે આર એ અને આર બી, રાઈટ. તો અહીંયા આવી જશે આર એ, અહીંયા આવી જશે આર બી. રિએક્શન ઓફ વોલ એ, રિએક્શન ઓફ વોલ બી, બરાબર. 100 ન્યૂટન વેઇટ લાગે છે એનું. હવે બીજો કોઈ કયો ફોર્સ આવશે? તો કે આ સ્ફેર જોડે બી કનેક્ટેડ છે, રાઈટ. તો આ કયું થઈ ગયું? આર ડી, જે આપણે ઓલરેડી ઉપર ફાઇન્ડ આઉટ કરી નાખ્યો તો આર ડી, રાઈટ. તો આ તમારો હતો આર ડી, રાઈટ. અહીંયા એક થીટા એંગલ બનાવતો છે, ઇઝી. હવે આપણે શું લેવાનું છે? ફર્સ્ટ સિગ્મા હોરિઝોન્ટલ ઇઝ ઇક્વલ ટુ 0, બરાબર. હોરિઝોન્ટલ ઇઝ ઇક્વલ ટુ 0 એટલે આમાં જોવાનું કે પ્યોર હોરિઝોન્ટલ કયા કયા છે? એક તો કે આર એ છે અને આર ડી છે, પણ બંને ઓપોઝિટ ડિરેક્શન એટલે બે ઇક્વલ ટુ થઈ જશે. એટલે આર એ ઇઝ ઇક્વલ ટુ આના બે પાર્ટ પડશે.
આ હોરિઝોન્ટલ અને આ છે વર્ટિકલ. એંગલ કોની જોડે બનાવે છે? તો કે વર્ટિકલની જોડે એંગલ બનાવે છે, રાઈટ. હોરિઝોન્ટલ પહેલાં તો આર એ આપણે લઈ લીધું. બીજું આર ડી જે વર્ટિકલ જોડે બનાવે છે. આપણે એવું જોઈએ છે કે હોરિઝોન્ટલ, તો હોરિઝોન્ટલ જોડે એંગલ બનાવે છે, ના નથી બનાવતો, તો શું થઈ જશે? સાઇન થીટા. આર ડી સાઇન થીટા. હવે એમાંથી નોન વેલ્યુ કઈ છે? તો ઓબ્વિયસલી આપણી જોડે આર ડીની વેલ્યુ આપણને ખબર છે, ઉપર મળી હતી એ, રાઈટ. તો આર ડીની આપણને વેલ્યુ હોય 166.67 મલ્ટીપ્લાય બાય સાઇન થીટા કેટલો આવતો હતો ઉપર? 0.8. તો અહીંયા 0.8. તો આનો કંઈક આન્સર મળી જશે. એટલે આર એનો આન્સર તમને અહીંયા મળી જશે. આ મેં કેલ્ક્યુલેટ નથી કર્યો, તમે જરા કેલ્ક્યુલેટ કરી દેજો, રાઈટ. ન્યૂટનમાં આન્સર આવશે. આ ઇક્વેશન થઈ જશે થર્ડ, રાઈટ, કારણ કે ઉપરના 1-2 ઇક્વેશન લઈ લીધા. હવે સેકન્ડ જે સિગ્મા વર્ટિકલ ઇઝ ઇક્વલ ટુ 0. વર્ટિકલ ઇઝ ઇક્વલ ટુ 0. વર્ટિકલનો મતલબ કે પ્યોર વર્ટિકલ કયા કયા છે? તો અપવર્ડ ઇઝ ઇક્વલ ટુ ડાઉનવર્ડ, બરાબર. એટલે જે ડાઉનવર્ડ જતા હોય બધા એક બાજુ અને વર્ટિકલ જતા હોય એક બાજુ. તો પહેલાં અપવર્ડ ડિરેક્શનમાં કેટલા જાય છે? તો કાંઈ એક જ જાય છે, આરબી. તો અહીંયા લખી દઈશું અપવર્ડ ડિરેક્શન ઇઝ ઇક્વલ ટુ ડાઉનવર્ડ ડિરેક્શનમાં હવે કયા કયા જાય? તો પહેલાં વર્ટિકલ, પ્યોર વર્ટિકલ છે 100, તો 100 લખી દઈશું. બીજું કે અહીંયા વર્ટિકલ આરડી જાય છે પણ ઇન્ક્લાઇન છે, તો વર્ટિકલ જોડે એંગલ બનાવે છે? તો કે હા બનાવે છે. જેની જોડે એંગલ બનાવતો હોય કેવો કહેવાય? કોસ થીટા. તો અહીંયા પ્લસ થશે આરડી કોસ થીટા, બરાબર. હવે આપણને આરડીની વેલ્યુ ખબર છે 166.67 મલ્ટીપ્લાય બાય કોસ થીટાની વેલ્યુ અહીંયા ઉપર ખબર છે 0.6. તો આ 0.6 તમને અહીંયા આન્સર મળી જશે 200 ન્યૂટન આરબી. આન્સર મળી ગયો. આ ઇક્વેશન નંબર 4 તો તમને મળી ગયું, તો આન્સર મળી ગયો. આરેનો તમે આન્સર કેલ્ક્યુલેટ કરી લેજો, રાઈટ. તો અહીંયા આપણને જે મેઇન એમ હતો કે આપણે શું ફાઇન્ડ કરવાના હતા? રિએક્શન એટ ધ કોન્ટેક્ટ સરફેસ એ, બી એન્ડ સી, રાઈટ. એટલે આપણે શું ફાઇન્ડ કરવાનું હતું? આર એ, આર બી અને આર સી. તો આપણને 3 કોન્ટેક્ટ સરફેસીસના રિએક્શન મળી ગયા, ઇઝી. હવે નેક્સ્ટ છે કે એક લાસ્ટ ટોપિક વધ્યો છે કે ટાઈપ્સ ઓફ ઇક્વિલિબ્રિયમ, રાઈટ. તો ટાઈપ્સ ઓફ ઇક્વિલિબ્રિયમ કયા કયા છે? તો કે 3 છે. ફર્સ્ટ અહીંયા છે સ્ટેબલ ઇક્વિલિબ્રિયમ, રાઈટ. સ્ટેબલ ઇક્વિલિબ્રિયમમાં શું કહે છે કે અહીંયા એક સરફેસ આપી છે આવી, આ તમારો સ્ફેર છે અને એક મૂવ થઈને આવું લાગે છે, રાઈટ. પહેલાં હું લખી દઉં છું કઈ કઈ કન્ડિશન છે, રાઈટ, કઈ ઇક્વિલિબ્રિયમ કન્ડિશન છે. સેકન્ડ છે અનસ્ટેબલ ઇક્વિલિબ્રિયમ, રાઈટ. તો આમાં કેવું હોય છે? બરાબર. અને થર્ડ કન્ડિશન છે આપણી ન્યુટ્રલ ઇક્વિલિબ્રિયમ, કે જેમાં હશે હવે આ શું કહેવા માગે છે ઇક્વિલિબ્રિયમ આપણે સમજી લઈએ. તો ફર્સ્ટ જે છે સ્ટેબલ ઇક્વિલિબ્રિયમ, સો ઇફ ઇટ રિટર્ન્સ બેક્સ ટુ ઇટ્સ ઓરિજિનલ પોઝિશન આફ્ટર ઇટ ઇઝ સ્લાઇટલી ડિસ્પ્લેસ્ડ ફ્રોમ ધ પોઝિશન ઓફ રેસ્ટ, રાઈટ. શું કહે છે કે આ કન્ડિશન સ્ટેબલ ઇક્વિલિબ્રિયમમાં એવું હશે કે જ્યારે એ સ્ટેબલ ક્યારે થશે? તો કે સ્લાઇટલી એની પોઝિશન જે ઓરિજિનલ પોઝિશન હશે એ રિટર્ન એનું ઓરિજિનલ પોઝિશનમાં આવી જશે. સપોઝ અહીંયા તમે ગોળો છે અને આવી કંઈક સરફેસ છે, તો તમે અહીંયા જ્યારે ગોળો અહીંયા મૂકશો તો એ શું કરશે? અહીંયા સ્લાઇડલી આગળ જશે પણ પાછળની ઓરિજિનલ શેપમાં જ્યાં રેસ્ટ કરશે એ પાછો ત્યાં આવી જશે, રાઈટ. સેકન્ડ શું કહે છે? ઇફ it does not return back to its original position after slightly displaced from its position of rest, then it is called unstable equilibrium. એની ઓરિજિનલ પોઝિશનમાં એ પાછું ના આવી શકે તો એને કેવું કહેવાય? અનસ્ટેબલ ઇક્વિલિબ્રિયમ. સ્ટેબલમાં શું થશે કે જ્યાં આપણે રેસ્ટ કરતું હશે, કે જ્યાં એની ઓરિજિનલ પોઝિશન હશે એ ત્યાં ફરીથી ઓરિજિનલ પોઝિશનમાં પાછો આવી જશે. પણ જ્યારે અનસ્ટેબલમાં શું થશે કે એની ઓરિજિનલ પોઝિશનમાં પાછો આવશે નહીં, તો એને કેવું કહેવાય? અનસ્ટેબલ ઇક્વિલિબ્રિયમ, રાઈટ. નેક્સ્ટ ન્યુટ્રલ ઇક્વિલિબ્રિયમ. ઇફ
ઇફ ઇટ ઓક્યુપાઈઝ અ ન્યૂ પોઝિશન આફ્ટર સ્લાઇટલી ડિસ્પ્લેસ્ડ ફ્રોમ ઇઝ ઓરિજિનલ પોઝિશન ઓફ રેસ્ટ દેન ઇઝ કોલ્ડ ન્યુટ્રલ ઇક્વિલિબ્રિયમ. શું કહે છે કે આને સપોઝ કોઈ ફોર્સ આપ્યો, બરાબર, તો એ ફોર્સના લીધે એ સ્લાઇટલી શું કરશે, ડિસ્પ્લેસ કરીને એક નવી પોઝિશન પર આવી જશે, બરાબર. તો એ જે નવી પોઝિશન પર આવશે તેના લીધે શું થયું, એક ડિસ્પ્લેસ થયો, તેને શું કહેવાય, ન્યુટ્રલ ઇક્વિલિબ્રિયમ, રાઈટ. તો આ 3 ટાઈપના ઇક્વિલિબ્રિયમ કન્ડિશન હતી જે મેં તમને સમજાવી દીધી, રાઈટ. તો આની સાથે આપણું સેકન્ડ ચેપ્ટર પતી જાય છે. તો આનું ટ્યુટર હું તમને ટૂંક સમયમાં તમને પહોંચતું કરીશ. ફર્સ્ટ અસાઇનમેન્ટ મેં ઓલરેડી તમને આપી દીધું છે. હવે તમને નેક્સ્ટમાં સેકન્ડ અસાઇનમેન્ટ મળશે અને આપણે નેક્સ્ટ લેક્ચરમાં નવું સ્ટાર્ટ કરીશું, 3rd ચેપ્ટર, રાઈટ. તો તમને જો આમાં ક્વેરી હોય તો તમે મને જણાવી શકો છો.